ગાયનું ઘી ખાવાના ફાયદા. જો તમે ગાયના ઘીનું સેવન ના કરતા હોય તો આ વિડિયો જોયા પછી તરત જ શરૂ કરી દેશો. નંબર 1. ગાયનું ઘી નાકમાં નાખવાથી લકવો મટે છે. નંબર 2. ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી સમાપ્ત થાય છે. નંબર 3. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ પણ દૂર થાય છે. નંબર 4. 20 થી 25 ગ્રામ ઘી અને સાકર ખવડાવવાથી દારૂ, ગાંજાનો નશો ઓછો થાય છે. નંબર 5. નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે તથા મનને શાંતિ પણ મળે છે. નંબર 6. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર આવ્યા પછી ચેતના આવી જાય છે. નંબર 7. ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ આવવા લાગે છે. નંબર 8. હાથ પગમાં બળતરા થતી હોય તો ગાયના ઘીથી તળિયા પર માલિશ કરવાથી બળતરા ઓછી થાય છે. નંબર 9. જો તમને હેડકી બંધ ન થતી હોય તો અડધી ચમચી ખાલી ગાયનું ઘી ખાઓ તો તેની જાતે જ હેડકી બંધ થઈ જશે. નંબર 10. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યાઓ ઓછી થાય છે. નંબર 11. ગાયનું ઘી શક્તિ અને વીર્ય પણ વધારે છે તથા માનસિક અને શારીરિક શક્તિ પણ વધારનાર છે. નંબર 12. જૂની ગાયના ઘીથી બાળકોને પીઠ અને છાતી પર માલિશ કરવાથી કફની ફરિયાદ હોય તો દૂર થાય છે. નંબર 13. વધુ નબળાઈ હોય તો 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી અને 1 ચમચી સાકર ભેળવીને પીવું, નબળાઈ ઓછી લાગશે. નંબર 14. સવારે શુદ્ધ દેશી ઘીની બનેલી ગરમા ગરમ જલેબી ખાધા બાદ ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં ઘીને કફ, આંખોની બીમારી સાથે તથા ત્વચાના રોગોના ઉપચારમાં પણ વાપરવામાં આવતું હતું, એટલા માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવ્યું છે. નંબર 15. ઘી ભોજન પચાવવામાં પણ ઉપયોગી છે. ઘીમાં બુટેરિક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે તથા પેટની સમસ્યા પણ દૂર કરે છે. નંબર 16. યાદશક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે 2 ચમચી ઘી ખાવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે તથા બળતરા, રક્તસ્રાવ અને શરદી પણ દૂર થાય છે. તો મારા વહાલા ગુજરાતીઓ, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.